સાવરકુંડલામાં મકાન વેચવાના નામે છેતરપિંડીનો આરોપ, મકાન ધારકોમાં રોષ। સાવરકુંડલા શહેરના કેજીએન સોસાયટી વિસ્તારમાં મકાન વેચવાના નામે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। બોગસ દસ્તાવેજો બનાવી મકાનોના સોદા કરાયા હોવાના આક્ષેપોથી મકાન ધારકોમાં ભારે રોષ ફેલાયો છે। મકાન ધારકો દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને તાત્કાલિક એફઆઈઆર નોંધાઈ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે તમામ મકાન ધારકો સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ ચલાલા। અમારે સાવરકુંડલા કેજીએન સોસાયટીમાં 27 લોકો મકાન ધરાવે છે અને અમારે 27 મકાનના બોગસ દસ્તાવેજો ને અમારી સાથે છેતરપિંડી થયેલી છે। સાવ ખોટા દસ્તાવેજો બનાવેલા છે અને અમને 27 મકાનનું વેચાણ કરીને એ લોકોએ અમારી સાથે 4.5 કરોડ રૂપિયાનું છેતરપિંડી કરેલી છે। એમાં અમારા સમાજના મોટા આગેવાનો અથવા અને સાવરકુંડલા નગરપાલિકામાં ટેક્સ ઇન્સ્પેક્ટર મનોજભાઈ ત્રિવેદી છે, એનો છોકરો દુષ્યંત ત્રિવેદી, હાજી જાહિદભાઈ હિંમતવાળા, જાહિદભાઈ સમા, નીતિન બિપિનભાઈ કાબરિયા, પછી રાજુભાઈ મલેક, સલીમભાઈ મલેક, રહીમભાઈ મલેક, કાશિમભાઈ જે મહિલા કોલેજમાં જે પટ્ટાવાળાની નોકરી અત્યારે હાલ ફરજ બજાવે છે, આ બધા સામેલ છે ને અમારી સાથે બધા ફ્રોડ કરેલું છે। તો હવે તમે શું કર્યું? અમે અત્યારે પોલીસ સ્ટેશને 8 દિવસ પહેલા અમે લેખિત અરજી આપેલી ને હાલ અત્યારે અમે પોલીસ સ્ટેશને થઈને આવ્યા કે અમારી એફઆઈઆર તાત્કાલિક ફાટે ને અમને ન્યાય મળે અને જલ્દીથી જલ્દ અમને ન્યાય મળે એવી અમારી રજૂઆત છે। કાયદેસર એની કાર્યવાહી જે થતી હોય એ લોકો જે કાયદેસર જે એ લોકો તરફથી સાહેબ તરફથી જે થાય। આજે અમે પોલીસ સ્ટેશને ગયા હતા ફરિયાદ કરવા। અમારી ફરિયાદ તાત્કાલિક લઈ લે, નોટ નહીં લે તો અમે ઉપર તાત્કાલિક અમે જવાના છે ઉપર। હા, ઉપર જવાના છે તાત્કાલિક। અમારી ફરિયાદ નહીં લે તો અમે તાત્કાલિક જવાના છે અને અમે બધાય જવાના છે। હા, અમારી ફરિયાદ તો લેવી જ પડશે। હા, અમારે સાવરકુંડલા કેજીએન સોસાયટીમાં 27 લોકો મકાન ધરાવે છે અને અમારે 27 મકાનના બોગસ દસ્તાવેજો ને અમારી સાથે છેતરપિંડી થયેલી છે। સાવ